વડિયાના વાવડમાં આપનું હાર્દિક સ્વાગત છે। વડિયાનું અંતરિયાળ ગામ એટલે કે દેવળકી ગામ, જેની ફરતે રાજકોટ જિલ્લાના ગોંડલ અને જેતપુર તાલુકાની સરહદો આવેલી છે। તો એના ગામમાં જવાના મુખ્ય બે માર્ગો, એક અમરનગર વાળસરા રોડથી દેવળકી ગામની અંદર જઈ શકાય, એક ગોંડલ દેવડા રોડથી દેવળકી ગામની અંદર જઈ શકાય। બંને રસ્તાઓ 10 વર્ષથી બિસ્માર હાલતમાં હતા। હાલ અમરનગર થી દેવળકી થી વાળાસરા જવાના રસ્તાની પેવરિંગની કામગીરી ચાલુ છે, એટલે એ રસ્તા ઉપર લોકોની સમસ્યા ધીમે ધીમે હલ થઈ છે। પરંતુ દેવળકી થી દેવડા ગોંડલને જોડતો રોડ જે અમરેલી આરએનબી વિભાગની અંદર આવે છે, એ એટલો રસ્તો એવો છે કે અમરેલીની અંદર આવે અને ત્યાંની કોઈ પણ ઘટના બને તો પણ અમરેલી જિલ્લાને લાગુ પડે છે। તો આ રસ્તો છેલ્લા 10 થી 12 વર્ષથી બીમાર છે અને અતિ બિસ્માર હોવાને કારણે લોકોને ભારે હાલાકી પડી રહી છે। અનેક રજૂઆતો કરવા છતાં રસ્તો આજ દિવસ સુધી બન્યો નથી। તો આ રસ્તો તાત્કાલિક ધોરણે બનાવવામાં આવે તેવી આરએનબી વિભાગ પાસે દેવળકી ગ્રામજનોની મુખ્ય માગણી છે। આ ગામ જ એવું પીડિત છે કે એને ફરતા રસ્તાઓ અલગ અલગ તાલુકાની સાથે જોડાયેલા છે અને પોતે અલગ તાલુકાનું ગામ છે। એટલે આમ તો રાજકોટ જિલ્લાની ના ગામડાઓની વચ્ચે આ એક અમરેલીનું ગામ છે ને એનો એક રસ્તો અમરેલીની સાથે જોડાય, અમરેલીમાં આવતો હોય તો બીજો ગોંડલમાં આવતો હોય ને ત્રીજો રસ્તો છે એ પાછો જેતપુરમાં આવતો હોય। તો આ અમરેલી જિલ્લાના ગામડામાં અમરેલી આરએનબી અંડરમાં આવતો આ જે રસ્તો છે એ છેલ્લા 10 વર્ષથી બિસ્માર છે, જે દેવળકી ગામથી ગોંડલ દેવડા રોડને જોડે છે। એ બનાવવો ખૂબ જરૂરી બન્યો છે। ત્યારે આ લોકોની હાલાકીને ધ્યાને લઈ અને અમરેલી આરએનબી વિભાગનું તંત્ર આ બાબતે જાગે અને દેવળકી ગામવાસીઓની જે હાલાકી છે તેને દૂર કરવાનો પ્રયત્ન કરવામાં આવે તેવી વડિયાના વાવડના પ્લેટફોર્મ પરથી રજૂઆત કરવામાં આવે છે કે દેવળકી ગામથી ગોંડલ દેવડા રોડને જોડતો રસ્તો જે અમરેલી આરએનબી એટલે કે અમરેલી જિલ્લાના આરએનબી વિભાગના હસ્તકનો આ રોડ છે। આ રોડ છેલ્લા ઘણા સમયથી બિસ્માર છે, તો તેને બનાવવો જરૂરી છે। શું કહેશો આ દેવળકી થી દેવડાના રસ્તા બાબતે? હવે દેવળકી થી દેવડા રસ્તા બાબતમાં તો હવે અનેક વખત રજૂઆત કરી પણ કોઈ ધ્યાન આપતું નથી। હવે આ રસ્તો 10-12 વર્ષ થઈ ગયા થયો છે, હજી કોઈ અટાણ સુધીમાં ક્યાંય કઈ થીગડા મારેવા કે કોઈ લોકો કઈ તપાસ કરવા આવ્યા નથી। હવે ગામ સભામાં 7 મહિના થઈ ગયા, આરએનબી વિભાગના સાહેબ આવ્યા હતા, પરમાર સાહેબ કરીને, એ અમને ખાતરી કરીને ગયા હતા કે મહિના દીમાં તમારે આ રસ્તો થઈ જાય। એને બદલે આજ 7-8 મહિના થઈ ગયા, હજી કોઈ કાંઈ કરવા આવેલ નથી। તો આ રસ્તો વહેલી તકે સારો થાય તો વધારે સારું, નકર આમાં બહુ અટાણે વાહનને માણસોને હાલવાની તકલીફ વધારે પડે છે। તો જેમ બને એમ વહેલી તકે રસ્તો કરાવવા બાબત આરએનબી વિભાગને રજૂઆત કરીએ છીએ કે તાત્કાલિક ધોરણે આ રસ્તાનું કામ ચાલુ કરાવે એવી અમારી માગણી છે। છેલ્લે કેટલા વર્ષ પહેલા રસ્તો બન્યો હતો? હવે 10-12 વર્ષ તો 100% પાકું, 10-12 વર્ષ થઈ ગયા। 12 વર્ષ થયા, એ પછી કોઈ દિવસ સમારકામ કે નહીં, કોઈ દિવસ નહીં, કોઈ થીગડું મારવા આવેલ નથી। બરાબર। આમ તો આ 3 જિલ્લાની વચ્ચે, હા, 3 અમારે જેતપુર કામ કરવાનું અમરેલી જિલ્લામાં, મત વિસ્તાર જેતપુરમાં વિધાનસભા, એટલે અમારા કામ બધા રજવી પડે છે। અમરેલી જાય તો કોઈ ધ્યાન આપતું નથી, જેતપુર જાય તો એમ કે છે કે ભાઈ તમે અમરેલી વાળાને કહો, તો અમારે કરવાનું અમારે બે બાજુથી મુસીબત છે અને કામ અમારું કોઈ થતું નથી। તો આમાં જો અધિકારીઓને બધા ધ્યાન આપે તો કામ સારું થાય એવી અમારી માંગણી છે દેવળકી લોકોની, અને એવી અપેક્ષા રાખી છે થોડાક દિવસમાં થાય એવી અમારી ઈચ્છા છે એમ।